હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ફ્રેન્કી। સરસ બાર લારી પર મળે એવી જ આપણે ફ્રેન્કી તૈયાર કરીશું, ને પણ ઘઉંના લોટમાંથી। તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ફ્રેન્કી તૈયાર થાય છે। તો ચાલો શરૂ કરીએ। તો ફ્રેન્કી બનાવવા સૌપ્રથમ આપણે ઉપરની રોટલી માટેનો લોટ તૈયાર કરી લઈશું। તો મેં અહીંયા ઘઉંના લોટની રોટલી બનાવું છું। તમે અડધો ઘઉં અને અડધો મેદો પણ લઈ શકો। બહાર એકલા મેદાની હોય છે, પણ આપણે થોડો હેલ્ધી બનાવીએ છીએ એટલે આપણે ઘઉંનો એકલો લોટ લઈએ છીએ। તમે અડધો મેદો પણ લઈ શકો સાથે લેવો હોય તો। મેં 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। એમાં એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું મોણ માટે આપણે। હવે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો આપણે લોટ તૈયાર કરી દેવાનો છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ કઠણ નથી રાખવાનો, રોટલીનો લોટ જેવો જ લોટ આપણે તૈયાર કરી દેવાનો છે। લોટને થોડું તેલ લઈ અને મસળી લઈશું। આ રીતે આપણે નરમ જ લોટ તૈયાર કરવાનો છે। બહુ કઠણ લોટ, ભાખરી જેવો લોટ નથી બાંધવાનો કે પરોઠા જેવો પણ નથી બાંધવાનો। રોટલીના લોટ જેવો લોટ તૈયાર કરી દેવાનો। આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે। હવે એને ઢાંકણ ઢાંકી અને આપણે રેસ્ટ આપીશું 10 મિનિટ। ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે આપણે ફ્રેન્કીનો એક ઇન્સ્ટન્ટ મસાલો બનાવીશું, તે ફટાફટ બની જાય એવો। એ માટે મેં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધો છે અને 5 ચમચી જેટલી હળદર લીધી છે। ગરમ મસાલો લઈશું આપણે અડધી ચમચી જેટલો। એમાં આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું। આમચૂર પાવડર ના હોય તો એની જગ્યાએ તમે ચાટ મસાલો એડ કરી શકો। હવે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું આપણે, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી સંચળ એડ કરીશું। થોડું મીઠું એડ કરીશું। આ બધું આપણે સરસ મિક્સ કરી લઈશું। એટલે આપણો આ ફ્રેન્કીનો ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર થઈ ગયો છે। આપણો મસાલો તૈયાર છે। આ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે સ્ટફિંગ બનાવીશું। તો સ્ટફિંગ બનાવવા મેં અહીંયા 5 બટાકા લીધા છે, એને બોઇલ કરી અને પછી છાલ ઉતારીને આ રીતે મેશ કરી લીધા છે। આદુ, મરચાં અને લસણની આ રીતે અધકચરું ક્રશ કરી લીધું છે અને આ જે બનાવેલો મસાલો છે એ અને દાણા, આપણે બીજા કોઈ વસ્તુની જરૂર નહીં પડે। ચાલો શરૂ કરીએ। તો સ્ટફિંગ માટે મેં એક નાની ચમચી જેટલું તેલ લીધું છે। તેલમાં આપણે આદુ, મરચાં અને જે લસણની અધકચરા ક્રશ કરેલા છે એ આપણે એડ કરી દઈશું। 2 ચમચી જેટલા મેં લીધા છે। એને થોડી વાર આપણે સાતળી લઈશું। લસણ અને આદુ અને મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતળવાના છે। તો આપણા આદુ મરચાં સંતળાઈ ગયા છે। હવે જે આપણે મસાલો બનાવેલો એ આપણે એક મોટી ચમચી જેટલો મસાલો લઈશું ને આ રીતે થોડી વાર સાતળી લઈશું। ગેસ એકદમ સ્લો કરી દેવાની। હવે બટાકાનો માવો અંદર એડ કરી દઈશું ને બધું સરસ મિક્સ કરી લઈશું આપણે। સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે દાણા એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું। તો આપણું આ સ્ટફિંગ તૈયાર છે। તો સ્ટફિંગ મેં થોડું ઠંડુ થવા દઈશું, ત્યાં સુધી આપણે કાચી પાકી રોટલી બનાવી લઈશું। તો લોટને 10 મિનિટ થઈ ગઈ છે। આપણે આ રીતે થોડી મસળી લઈશું। હવે આમાંથી લીંબુ જેવડા લુવા લઈ અને આપણે પતલી રોટલી વણવાની છે, એ આપણે બનાવી લઈશું। તો આ રીતે લોટનું અટામણ લઈ અને આપણે રોટલીને વણી લઈશું। રોટલી પતલી વણવાની છે, બહુ જાડી નહીં વણવાની।
આપણે રેગ્યુલર હોય એનાથી થોડી પતલી વણવાની. તો રોટલી સરસ પતલી વણાઈ ગઈ છે. હવે આને આપણે શેકી લઈશું. તો તવી ગરમ કરવા મૂકી દીધી છે. એમાં આપણે રોટલી એડ કરી દઈશું. આપણે વધારે શેકવાની નથી, થોડા બબલ્સ આવે એટલે આપણે પલટી લઈશું. તો ઉપર આ રીતે બબલ્સ જેવું થવા લાગ્યું છે એટલે આપણે પલટાવી લઈશું અને નીચેની ભાગ પણ થોડું આપણે શેકી લઈશું. તો આપણી આ રોટલી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લઈશું. તો આપણે બધી રોટલી આ રીતે કાચી પાકી બનાવીને મૂકી દીધી છે. આ રીતે ગરમામાં મૂકી દેવાની એટલે ડ્રાય ના થઈ જાય. હવે આપણે સ્ટફિંગમાંથી ટિક્કી બનાવીશું. તો સ્ટફિંગમાંથી આ રીતે આપણે થોડો ભાગ લઈ અને એને આ રીતે આપણે લાંબી ટિક્કી બનાવવાની છે. આ રીતે થોડું પ્રેસ કરી ને ટિક્કી બનાવી લઈશું. અને આપણે થોડી ફ્રાય કરવાની છે. આપણી આ ટિક્કી તૈયાર છે. હવે આને ફ્રાય કરીશું. તો આપણે પેનમાં થોડું તેલ એડ કરી દઈશું. તમે બટર હોય તો બટરમાં પણ શેકી શકો. હવે આ ટિક્કીને મૂકી દઈશું. હવે થોડી બે બાજુ થોડી કડક થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો આપણા એક બાજુ શેકાઈ ગઈ છે એટલે આપણે નીચે પલટાવી લીધી ટિક્કીને. નીચે પણ આ રીતે થોડી ગોલ્ડન થવા દઈશું. તો આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે ટિક્કી બની ગઈ. હવે આપણે એના ઉપર જે સલાડ આવે છે એ એડ કરીશું, બનાવીશું. તો આપણે એક આ રીતે કોબીજની મેં ઊભી કટ કરી લીધી છે. એક વાટકી કોબીજ છે અને અડધી વાટકી કાંદા છે. એને પણ આ રીતે આપણે કટ કરી લીધા છે. આ રીતે થોડા પ્રેસ કરીશું એટલે જુદી સ્લાઈસ થઈ જશે. હવે એમાં જે આપણે તૈયાર મસાલો બનાવેલો ફ્રેન્કીનો એ આપણે એડ કરી દઈશું. આ જ્યારે સર્વ કરવાનું હોય, બનાવવાની ફ્રેન્કી હોય એ વખતે જ આપણે આ એડ કરવાનું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. તો આપણું આ સલાડ પણ તૈયાર છે. તો હવે આપણે ફ્રેન્કી બનાવી લઈશું. તો આપણે તવીમાં થોડું તેલ એડ કરીશું. તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો. હવે આપણે આ જે રોટલી કાચી પાકી શેકીને રાખેલી ને એને આપણે આ રીતે થોડી શેકી લઈશું. એક બાજુ આપણે શેકી લઈશું. રોટલી એક બાજુ શેકાઈ જાય છે. હવે શેકેલો ભાગ ઉપર રખાઈ અને ગેસ આપણે એકદમ સ્લો કરી દઈશું. હવે રોટલી ઉપર આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું. જે દાણા પુદીનાની રેગ્યુલર ચટણી આવે છે એ જ ચટણીનો મેં ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે આખી રોટલી ઉપર હવે આ રીતે આપણે જે ટિક્કી બનાવી એ મૂકી દઈશું. ઉપરથી આપણે સલાડ મૂકીશું. ઉપર ચીઝ સીણી લઈશું. આ રીતે ફ્રેન્કી બનાવશો તો તમે બહાર ફ્રેન્કી ખાવા જવાનું બંધ કરી દેશો અને ઘરે જ બનાવશો. ઉપરથી થોડો સોસ એડ કરીશું. તમે સોસની જગ્યાએ આ ટામેટો સોસ લીધો છે એની જગ્યાએ તમે લસણની ચટણી હોય તો એ પણ એડ કરી શકો. હવે ફ્રેન્કીને આપણે વાળી લઈશું. આ રીતે આપણે વાળી લઈશું અને થોડી ક્રિસ્પી થવા દઈશું. તો આપણે ફ્રેન્કી સરસ તૈયાર થઈ ગઈ છે અને પ્લેટમાં આપણે લઈ લઈશું. આ રીતે આપણે બીજી ફ્રેન્કી પણ બનાવી લઈશું. તો આપણી ફ્રેન્કી સરસ તૈયાર થઈ ગઈ છે. બહાર જે લારી પર મળે એવી જ આપણી ફ્રેન્કી ઘરે તૈયાર થાય છે. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.